કાલે અઘરું છે યાર. તમને શું લઈ ગયું? અરે ફિલ્મનું નામ છે અઘરું છે યાર. અને ઘણા લાંબા સમય પછી સમાજનો આટલો મોટો સળગતો પ્રશ્ન લઈને આ મૂવી આવ્યું છે. લગભગ દરેક ઘરનો આ પ્રશ્ન છે અને ખાસ અમારી જેવા અત્યારના યંગ સંતાનોના માતા પિતાનો આ પ્રશ્ન છે આ ફિલ્મમાં. ઘણા લાંબા સમય પછી મને ગમે એવું ગુજરાતી ફિલ્મ રિલીઝ થયું અને મને એવું લાગે છે કે તમને બધાને ગમશે. એનું કારણ છે કે ફિલ્મની અંદર અત્યારની જે નવી જેનઝી જનરેશન છે, આ યંગ જનરેશન, એ પોતાની કરિયર પાછળ કેટલું દોડે છે, કરિયરની સેટ કરવાના ચક્કરમાં એ પોતાનું કેટલું લોસિંગ કરી રહી છે, રિલેશનશિપ, પોતાની વધતી એજના લીધે બીજા કેટલા બધા પ્રોબ્લેમ ઊભા થાય છે, આ બધી વસ્તુને એમાં વણી લેવામાં આવી છે. શોર્ટકટ રીતે પૈસા કમાવાના ચક્કરમાં એને કેવું સામનો કરવો પડે છે. અત્યારે આ બધું માતા પિતા બધી વસ્તુ જોઈને કેટલા અંદરથી દુઃખી છે, ત્યાંથી લઈને બધી વસ્તુ ઝીણી દર્શાવવામાં આવી છે. અને ઉપરથી પાછો એમાં તડકો લગાડ્યો છે કોમેડીનો. થોડુંક કોમેડી પણ છે એટલે હસવું આવશે, એટલે ફિલ્મને જકડી રાખે છે. ઘણા એવા ફિલ્મો મેં જોયા કે જેમાં આપણને એમ થયું કે અધવચ્ચેથી ફિલ્મ છોડીને વયું જવું છે. મેં એમાં ઓલું ત્રિશા રોક ધ સ્ટાર એવું કંઈક પિક્ચર આવ્યું હતું તો અમે અડધેથી ઊભા થઈ ગયા હતા. ઇન્ટરવેલ એની રાહ ન જોઈ. ઘણા એવા ફિલ્મો હતા કે જેમાં અમારે ખેવવું પડ્યું બીજાના સરમે ધર્મે, કે હાવ ઠંડા મૂવી હતા. પણ અત્યારે આ બોલિવૂડ અને હોલિવૂડના ફિલ્મો જોતી આ નવી જનરેશનને ગુજરાતી ન ગમે. પણ મારું એવું માનવું છે કે તમારા સંતાનોને મનાવી, ફોલાવી અને પરિવાર સાથે આ ફિલ્મ જુઓ અને બતાવો કે ખરેખર આખો સમાજ, ખાસ કરીને અમારો સમાજ તો મારે પહેલાં કહેવું પડશે, એ એટલો બધો આ પૈસા કમાવાના ચક્કરમાં ઘેલો થઈ ગયો છે અને પોતાની દીકરી દીકરાઓને ઇનડાયરેક્ટલી છૂટી આપી દીધી છે. આ જે મેં વિડીયો બનાવ્યા છે લગભગ એ દરેક વિડીયોના ટોપિક આ ફિલ્મમાં લઈ લીધા છે. મને લાગે છે ડિરેક્ટર સાહેબ જે બોલા રાઇટર સાહેબ છે ને એને કદાચ મારા વિડીયો જોઈ લીધા હશે. પણ બહુ સારું છે કારણ કે 23 વર્ષના છોકરાએ આ મૂવીને ડાયરેક્ટર એ છે અને રાઇટર એ છે, એટલે મને એનું કામ બહુ ગમ્યું. નવો હીરો છે તો એની એક્ટિંગ એ ગમી. નકર આજકાલ તો કેવા એક્ટિંગ કરતા હોય ને, કાં ઓવર એક્ટિંગ કરતા હોય, કાં નો ડાયલોગ ડિલિવર હરખા કરતા હોય, નો એ લોકોની કાંઈ ઇમોશન સરખા નીકળતા હોય. એટલે આવા આપણે વાહિયાત હીરો હિરોઈનને આપણે આવકારી લઈએ છીએ. તો મારે એવું માનવું છે કે આટલી બધી મહેનત કરી છે આ લોકોએ અને દરેક ઘરની કહાની છે આ, એટલે વધારે મને એવું લાગ્યું કે જોયા જેવી છે. તો ચાલો આના રિવ્યૂ આપું, બરાબર. અને બીજી એક ખાસ વાત કે ફિલ્મો ગુજરાતી એટલા માટે જોવા કે આપણે કરણ જોહર જેવા વાહિયાત માણસના વાહિયાત મૂવીને પણ હિટ કરી દઈએ છીએ. હા, કદાચ હશે ને એક બે ચાર મૂવીને બાદ કરીને કોઈ એવા મૂવીમાં મને ખાસ લાગ્યું નહીં. એ મોટા સેટ ને એની ટિપિકલ લવ સ્ટોરી ને એવું બધું હોય એનું, અને એ મારી જેમ ઓવર એક્ટિંગ કરતી હિરોઈનનું. બાકી ખાસ એવું કંઈ હોતું નથી. બે ચાર ડાયરેક્ટરને બાદ કરીને કોઈના ફિલ્મો એવા ખાસ સારા આવતા નથી, બરાબર. તો એવા ફિલ્મો જો આપણે હિટ કરતા હોય ને તો આપણે ગુજરાતમાં રહીને ગુજરાતી લોકો જે પૈસા રોકે છે, આટલી મહેનત કરીને ફિલ્મો બનાવે છે, બરાબર, તો એને વધાવો, એને થોડોક સપોર્ટ કરો. સારા મૂવીને હો, પાછું ગુજરાતી હોય તો જે સારા મૂવી છે એની જ વાત કરું છું. મેં એવું નથી કીધું કે આ ત્રિશા જેવા મૂવીને તમે હિટ કરી દો. જેમ કેમ લાલો મૂવી જો આપણે આખા પરિવારમાં હારે જતા હતા અને ગયા હતા ને આપણે હિટ કરી હતી, એવી જ આ ફિલ્મ છે જેને એક સોશિયલ મીડિયામાં મને એવું લાગે છે કે પ્રમોશનની જરૂર છે, એકબીજાના રિવ્યૂ, એકબીજાની ભલામણની જરૂર છે. બાકી ફિલ્મ બહુ સારી છે, દરેક ઘરમાં પરિવારની સાથે બેસીને જોયા જેવી આ ફિલ્મ છે. ફિલ્મનું નામ છે અઘરું છે અને ખરેખર અઘરું છે ને એવું જ અઘરું છે રિયલ લાઈફમાં. તે તો એકવાર તમે જોવા જાઓ તમારા નજીકના સિનેમાઘરમાં અને પરિવાર સાથે જશો તો પણ મજા આવશે. અને નવી જનરેશનને તો ખાસ દેખાડજો કે માતા પિતાની પરિસ્થિતિ કેવી છે. એ ક્યારેય તમારું અહિત નથી વિચારતા. હા, અમુક ટકા માતા પિતાએ અત્યારે માજા મૂકી છે, પણ મોટાભાગના માતા પિતાઓ સતત એના સંતાનોની ચિંતામાં જ રહેતા હોય છે. એના ફ્યુચરની, એના કરિયરની ચિંતા જેટલી તમને હોય ને એનાથી વધારે એને હોય. અને એ હંમેશા પોતાના સંતાનોને ખિલખિલાટ હસતા જ જોવા માંગતા હોય. એટલે કોઈ એવા કહે ને ઉગ્ર સ્વભાવમાં ડારા દે કે ધમકાવે તો તમારે આત્મહત્યા સુધી નથી પહોંચી જવાનું કે મારા પપ્પાએ મને આમ કીધું, શું કામ? અમારા પપ્પાએ તમને ધબધબાટી માર્યું છે ને એમ તમને કોઈ માર્યા બાર્યા નથી. અમારા તો ટીચરે માર્યા હોય ને તો પાછું બીજા દી આવીને ટીચરને કહી જતા કે તમે ધોકાઈ નાખજો, હું કહું છું, બરાબર. આવું દરેકના ઘરમાં માહોલ હતો. પડીને આવ્યા હોય તો આપણે એમ કહીએ ને કે અમે પડ્યા, કહેવાતું નહીં, કારણ કે અમે અમારા હાથે જ આમ ધૂળ સોંપડી દેતા. કહીને પડ્યા તો બે બીજા પડે ઘરે. એટલે એવા માતા પિતા કઠોર નથી, છતાં આજ સુધી અમે અમારા માતા પિતાને શરમે ધર્મે બધી રીતે હાચવ્યા, એનું સાંભળ્યું અને એનું માન સન્માન રાખ્યું. અને અત્યારની નવી જનરેશન જે છે એ ધબધબાટી સામું બોલે છે ને એમાં માતા પિતા જ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે, કે કારણ કે આપણે એવી કઠોરતા પહેલેથી ને દર્શાવી નહીં. પેલું રીઝન એ હતું કે એકનું એક સંતાન મોટા ભાગે છે એટલે, અને બીજું એ હતું કે આપણને એવું થતું કે આપણને એવું કર્યું ને આપણે એવું નથી કરવું. પણ હવે એવું થાય કર્યું હોત તો સારું હતું. તો આ એટલે અત્યારે બે ફાર્મ આપણા હામાં બળતા જવાબ આપે છે ને એ ન આપત. પણ આ જનરેશન એ બહુ સારી છે, એકદમ પ્રેક્ટિકલ છે. એને કરવું છે એટલે જ કરશે, પરાણનું કંઈ નહીં કરે, શરમ ધર્મે કાંઈ નહીં કરે.
એની પોતાની લાઈફને ક્લિયર જીવશે, એટલે એ વસ્તુને ગૌરવ છે અને સારું છે. પણ જે બગડીને બે હાલની થઈ છે એ વેસા માટે તો ખાસ આ મૂવી જોયા જેવું છે, કે જે પોતે ડિસિઝન નથી લઈ શકતા, પોતાની સ્ટડી તો કમ્પ્લીટ કરવી જ પડે, પણ પોતાના કરિયર સેટ કરવાના ચક્કરમાં ઉંમરની ઉંમર વટાવી જાય છે, લગ્નની ઉંમર ચૂકી જાય છે, લગ્ન પછી બચ્ચાઓ બનાવવાની જે ઉંમર હોય એ ચૂકી જાય છે. આમ કે ફેમિલી પ્લાનિંગ નથી કરતા હોય યોગ્ય ટાઈમે, એના લીધે IVVFના સેન્ટરો ખુલ્યા છે, બે ફાર્મ ડોક્ટરો લૂંટી રહ્યા છે, બે ફાર્મ સી સેક્શન કરી રહ્યા છે. આ બધી જે ગંદકી વ્યાપી છે ને આપણા સમાજમાં, એ બધા ટોપિક એ લોકોએ જેના ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બતાવી દીધા છે. એટલે મૂવી બોરિંગ નથી, 2 થી 2.5 કલાકનું મૂવી છે, અને ખોટા ફાલતુ ડાયલોગ નથી લીધા, રિયલ એક્ટિંગ કરી છે. જેમ કેમ લાલો ફિલ્મમાં ઓલી રીચાએ કરી હતી એવી રિયલ એક્ટિંગ કરી છે આમાં હીરોએ, મને બહુ ગમી ખરેખર. અને હિરોઈન બી એટલી સરસ એક્ટિંગ કરી છે એટલે કંટાળશો ને, ખાસ એમાં કોમેડી તડકો નાખ્યો છે એટલે જરાય કંટાળો નહીં આવે, બરાબર. તો એકવાર ચોક્કસથી આ ફિલ્મ જોવું. ફિલ્મનું નામ છે અઘરું છે યાર, અને તમારા નજીકના સિનેમા ઘરમાં ચોક્કસથી જુઓ, તમારી ફેમિલી સાથે, તમારા ફ્રેન્ડ સાથે. મારી ગેરંટી છે તમને ગમશે જ. અને પછી મારા આ વિડીયોની અંદર કમેન્ટ કરી નાખજો કે ખરેખર તમને ગમ્યું કે ન ગમ્યું, બરાબર. બાકી કૃષ્ણા પટેલ એને એવા જ રિવ્યૂ આપે છે કે જે ખરેખર સારું હોય એવા. બાકી એટલા બધા રૂપિયાની ઓફરો મેં ઠુકરાવી છે કે જેમાં કન્સ્ટ્રક્શન સાઇડના વિડીયોની ઓફરો મેં ઠુકરાવી દીધી છે, ગેમિંગ, ટ્રેડિંગ, અને ખબર પડી પહેલાં ત્યારથી તો મેં વર્ક ફ્રોમ હોમની પણ એડવર્ટાઈઝ નથી કરી, અને બીજી ઘણી બધી એવા પ્રમોશન નથી કર્યા જેમાં ફાલતુ એક નંબરનું વાહિયાત ફૂડ હોય. એટલે આવા બધા પ્રમોશન અને કોલેબોરેશન નથી કર્યા. ભલે 2 પૈસા ઓછા મળ્યા કે થોડાક મોડું થયું અહીંયા પહોંચવામાં, પણ એવું કામ નથી કર્યું. એટલે કોઈ એવા ફિલ્મના રિવ્યૂ મેં નથી આપી રહ્યા પૈસાના ચક્કરમાં કે જે ખરેખર તમને મજા ન આવે. તો એકવાર ચોક્કસથી જોજો. ફરીથી કહી દઉં છું, ફિલ્મનું નામ છે અઘરું છે યાર, તમારા નજીકના સિનેમા ઘરમાં. જય માતાજી.